બરવાડા કોટ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા મધ્યસ્થીકરણ કેન્દ્રનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં કાનૂની રીતે પક્ષકારો વચ્ચે વૈમનસ્ય દૂર કરવાના હેતુથી અને પક્ષકારો સમાધાન રૂપે અભિગમ અપનાવી સહમત થઈ ન્યાય મેળવે તે હેતુથી રાજ્યમાં સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ 73 મધ્યસ્થીકરણ કેન્દ્રનું સમગ્ર રાજ્યમાં ઉદ્ઘાટન માનનીય સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશ અગસ્ટિન જ્યોર્જ મશી સાહેબ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અને બોટાદ જિલ્લાના નામદાર બોટાદ જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એમ.જે. પરાશર સાહેબના માર્ગદર્શન દ્વારા બરવાડા કોર્ટ ખાતે કરવામાં આવ્યો. બરવાડા કોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પક્ષકારો વચ્ચે મધ્યસ્થી કરી સમાધાન થાય તે માટે તમામ વકીલો દ્વારા સંકલ્પ લેવામાં આવેલા. કાર્યક્રમમાં બરવાડા સિવિલ જજ એન.કે. નાચરે સાહેબ, બરવાડા વકીલ મંડળના પ્રમુખ કમલેશ રાઠોડ, સેક્રેટરી અશોકભાઈ ચાવડા, સરકારી વકીલ પી.એમ. કાંગરીચા, પી.એમ. રાઠોડે, એફ. ચુડેસરા તેમજ સમગ્ર કોર્ટ સ્ટાફના સભ્યો હાજર રહી વર્ચ્યુઅલી માર્ગદર્શન મેળવ્યું હતું. રિપોર્ટર રાજન ભાણો. કમલેશ રાઠોડ, બરવાડા બાર એસોસિએશન પ્રમુખ. આજરોજ બરવાડા કોર્ટ ખાતે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા સમગ્ર રાજ્યમાં 73 મધ્યસ્થીકરણ કેન્દ્રોનું આજે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન નામદાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશશ્રી, ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાયાધીશશ્રી અને બોટાદ જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબના માર્ગદર્શન નીચે બરવાડા કોર્ટ ખાતે આજે આ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન દ્વારા મધ્યસ્થીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને આ ઉદ્ઘાટન દ્વારા આજે જે આ મધ્યસ્થીકરણ કેન્દ્ર છે એ હવે કોર્ટની અંદર પક્ષકારો વચ્ચે સમાધાન કરાવી અને એકબીજા વચ્ચે વૈમનસ્ય દૂર થાય અને સમાધાનરૂપી અભિગમ અપનાવાય એ હેતુથી આજે આ વર્ચ્યુઅલી ઓપનિંગ દ્વારા મધ્યસ્થીકરણ કેન્દ્રનું બરવાડા કોર્ટ ખાતે ઉદ્ઘાટન થયું.